જામનગર શહેરમાં માં આદ્યાશક્તિના આરાધનાના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। તે દરમિયાન અનેક ગરબી મંડળમાં નિતનવા રાસ રજૂ કરાઈ રહ્યા છે। અંબિકા ગરબી મંડળના 17 યુવકો 45 મિનિટ સુધી આગની વચ્ચે ગરબાની રમઝટ બોલાવી હતી। કડિયાવાડ વિસ્તારમાં ચાલી રહેલી રાંદલ અંબિકા ગરબી મંડળમાં સળગતા સાથિયાનો રાસ રજૂ કરાયો હતો। સાથિયા રાસ સમયે ગરબી મંડળના પાંડાલ વિસ્તારની તમામ લાઇટો બંધ કરવામાં આવી હતી, જેથી સળગતો સાથિયો ખૂબ જ દીપી ઉઠ્યો હતો અને તેની વચ્ચે ખેલૈયાઓએ રાસ રમી હતી। જામનગરમાં જે રીતે અવનવી રીતે નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જામનગરના જ અનેક ખેલૈયાઓ દ્વારા આ સાથિયા રાસ રજૂ કર્યો હતો। નવલી નવરાત્રમાં અત્યારે જે રીતે આ સાથિયા રાસ, જેમાં સળગતા સાથિયા વચ્ચે જે ખેલૈયાઓ છે એમના દ્વારા રાસ કરવામાં આવ્યો હતો। જૂનાગઢના ઝાંઝરડા ચોકડી પર લેઉવા પટેલ સમાજે ખોડલધામ નવરાત્રી મહોત્સવનું સત્યમ પાર્ટી પ્લોટમાં આયોજન કર્યું। ગુજરાતભરમાં ખોડલધામની 35 જગ્યા પર નવલા નોરતામાં સમાજના દીકરા દીકરીઓ માટે ગરબીનું આયોજન કરવામાં આવતું હોય છે, જેના ભાગરૂપે જૂનાગઢમાં પણ ખોડલધામ સમિતિ જૂનાગઢ સંચાલિત ગરબીનું આયોજન કરવામાં આવ્યું હતું। નવરાત્રી મહોત્સવ દરમિયાન 5 થી 7 હજાર જેટલા ખેલૈયાઓએ ગરબે રમ્યા હતા। આ નવરાત્રી મહોત્સવ જૂનાગઢને આંગણે આપ જોઈ રહ્યા છો કે આ નવરાત્રી મહોત્સવની અંદર વિવિધસભર સુવિધાઓની સાથે આ નવરાત્રી મહોત્સવ લેવા પટેલ સમાજને અર્પણ કરવામાં આવી રહ્યો છે। આ નવરાત્રી મહોત્સવની અંદર હરોજને માટે 5 થી 7 હજાર ખેલૈયાઓ ગરબે ઝૂમી રહ્યા છે અને મા શક્તિની આરાધનાના પર્વમાં ભાગ લઈ રહ્યા છે। સાથે લેવા પટેલ સમાજ દ્વારા જૂનાગઢના આંગણે એક અનોખી પહેલ પણ કરવામાં આવી છે કે સમાજમાં ચાલતા કુરિવાજો, કુવ્યસનોથી યુવાનો બચે, યુવાનો અવળી દિશાએ ન જાય એ માટેના તાલીમબદ્ધ શિબિરો અને તાલીમબદ્ધ સેમિનારો પણ આ નવરાત્રી મહોત્સવ દરમિયાન આયોજિત કરવામાં આવી રહ્યા છે। નવરાત્રીના પર્વને લઈને માતાજીના મંદિરોમાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે। જૂનાગઢમાં માંગાનાથ મંદિરમાં આવેલ હીરાગીરીજી માતાજીનું મંદિર વર્ષમાં માત્ર નવરાત્રીના દિવસ દરમિયાન જ ખુલે છે। કુંભ સ્થાપન સાથે મંદિરના દ્વાર ખોલવામાં આવે છે અને આઠમની રાત્રે હવન બાદ મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવે છે, જેને લઈને ભક્તોની દર્શન કરવા માટે ભીડ જોવા મળે છે। દીરના એ દ્વાર ખોલતાની સાથે જ જય માતાજીના નાદનો ગુંજારવ થઈ ઉઠે છે। આજે આ માંગનાથ મંદિરમાં નવરાત્રીના પર્વ દરમિયાન હીરાગર માતાજીનો વાસ છે અને તેમનો મઠ છે। વર્ષમાં નવરાત્રી, આસો નવરાત્રીમાં જ આ ખુલે છે અને 9 દિવસ તેમની સેવા પૂજા થાય છે। આજુબાજુના ભક્તો 108 દીવા ત્યાં અજવાળે છે કાયમ માટે અને માતાજી માંગનાથ પીપળીથી આયા પધારેલા અને વર્ષમાં એક જ વાર આ ખુલે છે। હીરાગર માતાજીનો ઇતિહાસ એવો છે કે તે હરિદ્વારથી માંગનાથ પીપળી ગામે આવેલા, ત્યાં તે નેસડો બાંધીને વસવાટ કરતા અને તપને સાધના કરતા। તે યોગીની હતા અને કાંઈ કપડાં કે વસ્ત્ર કાંઈ પહેરતા જ નહીં, આખા દિગંબર હતા। તેનો મુલાકાત અહીંયા જૂનાગઢ માંગનાથ મહાદેવમાં થઈ। પછી તેઓએ અહીંયા સત્સંગ કરવા આવતા। બાજુમાં ભાટિયા કુટુંબ છે, ત્યાં તેમનો ઉતારો હતો। તેમને માંગનાથ મહાદેવ મંદિર પરિષદમાં જીવતી સમાધિ લીધેલ છે।